જ્યાં શિક્ષણ એ માત્ર માહિતી નથી, પણ જીવનના ચક્રીઓને તોડવાની એક શક્તિ છે. નમસ્કાર ભાઈઓ, હું જય પુરોહિત અને અમે લઈને આવી રહ્યા છીએ અભિમન્યુ એજ્યુકેશન. જ્યાં અભિમન્યુનું સાહસ અને અર્જુનની એકાગ્રતા સાથેનો સમન્વય એટલે કે અભિમન્યુ એજ્યુકેશન. જ્યાં વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાની તૈયારી નહીં, પણ જીવનના દરેક પડકારને ઝીલવાની તૈયારી કરવામાં આવે છે. મિત્રો, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર પરંપરાગત શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના આ સમન્વય દ્વારા અમે વિદ્યાર્થીનો પાયો મજબૂત બનાવીએ છીએ. અને અમારું માનવું એવું છે કે દરેક વિદ્યાર્થીની અંદર એક અભિમન્યુ છુપાયેલો છે. જો એ અભિમન્યુને સાચું માર્ગદર્શન મળે ને, તો એ પોતાના જીવનની અંદર કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. તો વાલીગણ, તમને એવું મનમાં થતું હશે કે શા માટે અભિમન્યુ એજ્યુકેશન? તો ચાલો આપણે અભિમન્યુ એજ્યુકેશનને આગળ વધારીએ. અધૂરું જ્ઞાન છે અંધારા તરફ લઈ જાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધાર્મિક ચોવટિયા અને આજે તમારું અભિમન્યુ એજ્યુકેશનની અંદર સ્વાગત કરું છું. આગળ તમે જોયું કે અભિમન્યુ એજ્યુકેશનના મૂલ્યો શું છે, તો હવે હું તમને જણાવીશ કે અભિમન્યુ એજ્યુકેશન શા માટે તમારે અભિમન્યુ એજ્યુકેશન પસંદ કરવું જોઈએ, અમારી સાથે શા માટે તમારે જોડાવવું જોઈએ. તો એના વિશે હું તમને જણાવીશ. જોડાવવું જોઈએ તો એના ઘણા બધા પોઈન્ટ્સ છે. તો એમાંનો પહેલો પોઈન્ટ છે કે થિયરી. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન આવે છે કે થિયરી સમજાતી નથી, અથવા તો એને એવું થાય છે કે લાંબી લાગે છે. તો થિયરીને અહીંથી એવી રીતે પ્રોવાઈડ કરવામાં આવશે, એવી રીતે તમને સમજાવવામાં આવશે સરળ ભાષાની અંદર અને રસપ્રદ રીતે. ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે વાર્તા સમજાઈ જતી હોય, તો વાર્તા સમજાઈ જતી તો વાર્તાની રીતે એમને થિયરી જણાવવામાં આવશે, કહેવામાં આવશે, જેથી કરીને એને થિયરી લાંબી થિયરી પણ ટૂંકમાં યાદ રહી જાય. પછી આવે છે પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ એવી વસ્તુ છે કે જો ઘણી બધી થિયરી એવી હોય કે તે પ્રેક્ટિકલ ઉપર આધારિત હોય છે. પ્રેક્ટિકલ આવડે કે વસ્તુ જોઈ હોય તો એના વિશે તમે લખી શકો, એના વિશે તમે થિયરી પણ લખી શકો. ધારો કે કોઈ લેન્સ છે તો લેન્સ વિશે તમને આવતું હોય, તો લેન્સ તમે જોયેલો હોય, તમે પ્રેક્ટિકલી એના પ્રેક્ટિકલ કરેલા હોય, તો તમને ખબર પડે, ખ્યાલ આવે કે આ વસ્તુ પ્રેક્ટિકલ નોલેજ કેવું હોય, થિયરી કેવી હોય છે એના વિશે. તો એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પછી સેલ્ફ મેડ નોટ, કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ભાઈ પોતાની નોટ્સ બનાવતા નથી ક્યારેય, કે લખતા નથી, ચાલુ લેક્ચરે લખતા ન હોય, ખાલી લેક્ચર જોતા જ હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે છે તો સેલ્ફ મેડ નોટ્સ, અમે અમારી જાતે નોટ્સ બનાવીને તમને આપશું, જેથી કરીને તમે પાછળથી પ્રિન્ટ ઝેરોક્સ કર્યો અથવા તો લખી શકો. પછી આવે છે રિવિઝન બેન્ચ. તો આખું અઠવાડિયામાં જે પણ હાલે છે એના માટે એક રવિવારે રિવિઝન બેન્ચ ગોઠવશું, જેથી કરીને આખા અઠવાડિયાનું રિવિઝન ટૂંકમાં પતી જાય અને સરળ રીતે ભાષામાં સમજી શકો. પછી આવે છે રેકોર્ડેડ લેક્ચર. તો રેકોર્ડેડ લેક્ચર એવું છે કે ભાઈ હમણાં શિવરાત્રીનો માહોલ હાલે છે, તો શિવરાત્રીની અંદર એમ થાય છે ચાલો મેળામાં જઈ આવીએ, તો લેક્ચર ભરાય નહીં, લેક્ચર ના ભરાય, એટલે પછી એના માટે અમે પાછો રેકોર્ડેડ લેક્ચર યુટ્યુબની અંદર રાખશું, જેથી કરીને રેકોર્ડેડ લેક્ચર તમે જોઈ શકો અને ગમે ત્યારે રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો. તો હવે આપણે શીખશું કે આપણે એટલું ભણ્યા પછી આપણે શું કરવું અને કેવી રીતે આગળ નવા પ્રશ્ન સોલ્વ કરવા, તો આપણે આગળ એ શીખશું. મિત્રો, તમે ધાર્મિક સાથે વાત કરી કે ભાઈ અમે આ રીતે લેક્ચર લેશું, તમને આટલી વસ્તુ પ્રોવાઈડ કરશું. ત્યારબાદ આ બધી વસ્તુ છે એ અમે તમને ભણાવીશું કે ભાઈ ભણવાના માધ્યમથી તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરીશું. હવે તમે આખા વર્ષ દરમિયાન તમે જે વસ્તુ ભણો છો, બરાબર, એમના માટે તમારી સ્કૂલની અંદર એક્ઝામ લેવાતી હોય, અને એ એક્ઝામમાં તમે સારું પરફોર્મન્સ કઈ રીતે કરી શકો એના માટે અમે વીકલી ટેસ્ટ લઈને આવશું. વીકલી ટેસ્ટ એટલે શું કે આખા વીક દરમિયાન જે પણ કોન્સેપ્ટ ચાલ્યા છે, જે પણ ચેપ્ટર્સ ચાલ્યા છે, બરાબર, એનું 25 અથવા તો 30 માર્કનું પેપર હશે, જે યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, અથવા તો વોટ્સએપની અંદર પેપર તમને આપવામાં આવશે. અને એનું તાત્કાલિક રિઝલ્ટ પણ તમને ત્યાં ને ત્યાં ટેસ્ટ પૂરી થાય અને ત્યાં ને ત્યાં તમારું રિઝલ્ટ તમને સામે મળી જાય, એવું અમે વીકલી ટેસ્ટનું આયોજન કરશું. પછી બીજી વાત એ કે ભાઈ મોક એક્ઝામની અંદર કઈ રીતે, દાખલા તરીકે કોઈ પણ તમારું 2 ચેપ્ટર પૂરા થયા છે, તો 2 ચેપ્ટરની મિક્સ કરી જે તમારી ફાઇનલ એક્ઝામની પેપર સ્ટાઇલ હોય એ રીતે આખું પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું પેપર બનાવવામાં આવશે અને તમને પ્રોવાઈડ કરવામાં આવશે એમ. એ રીતે સંપૂર્ણ કોર્સનું પણ મોક એક્ઝામ લેવામાં આવશે એમ. પછી બીજું છે કે ભાઈ ત્રીજું છે કે ભાઈ ક્વેશ્ચન બેંકની અંદર શું હોય કે દાખલા તરીકે 10મા ધોરણનો સ્ટુડન્ટ છે, એમના અમે 3 થી
છેલ્લા 3 થી 4 વર્ષના પેપર લેશું અને એમાંથી આઈએમપી ક્વેશ્ચન તમને આપશું, પ્લસ અમારા અભિમન્યુ એજ્યુકેશનની અંદરથી પણ તમને આઈએમપી ક્વેશ્ચન આપશું. બરાબર. પછી છે કે ભાઈ ડાઉટ સોલ્વિંગ સેશન. ડાઉટ સોલ્વિંગ સેશનની અંદર શું છે કે ભાઈ ત્યાં તમને ધાર્મિક સરે વાત કરી કે ભાઈ અમે દર રવિવારે રિવિઝન બેન્ચ રાખશું, કે ભાઈ જે પણ તમને આખા વીક દરમિયાન ભણાવ્યું છે એ વીક દરમિયાન પાછું એક વખત રિવિઝન થઈ જાય. એમાં રિવિઝન બેન્ચ પછી વીકલી ટેસ્ટમાં તમને જે ટેસ્ટ લેવામાં આવશે એ, અને વીકલી ટેસ્ટની અંદર જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે કે ભાઈ રિવિઝન બેન્ચની અંદર કર્યા પછી વીકલી ટેસ્ટમાં આવ્યા અને ઓછા માર્ક આવ્યા, બાદમાં તમે જોવા જાઓ કે અમુક વિદ્યાર્થીઓને અમુક કોન્સેપ્ટ ના સમજાણા હોય અને ફરીથી એને રિવિઝન કરવું હોય, તો એના માટે અમે ડાઉટ સોલ્વિંગ સેશન રાખશું. બરાબર. આવા અમારા અભિમન્યુ એજ્યુકેશનના પર્પસ છે. તો હું એવી તમારી પાસે આશા રાખું છું કે તમે અમારા એજ્યુકેશન સાથે જોડાશો. અને ખાસ વાત એ કે અમે ખાસ એ વાત ઉપર વધારે ધ્યાન આપીએ કે ભાઈ છોકરો છે એ 8, 9, 10 કર્યા પછી ઘણા માતા પિતાની ઈચ્છા હોય કે મારો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, અને એને 11, 12 સાયન્સમાં અભ્યાસ લેતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓને અમુક 9, 10નું બેઝ નબળું હોવાથી 11, 12 એને હાર્ડ પડે છે. એટલે 11, 12 એને હાર્ડ ન પડે એના માટે અમે 9, 10નો ફાઉન્ડેશન કોર્સ પણ સાથે સાથે કરાવીશું. બરાબર. જેથી બાળક જ અત્યારથી જ પોતાનો પાયો મજબૂત કરે એમ. બરાબર. અને અત્યારે જે આપણા ક્લાસીસ છે એ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ક્લાસીસ આપણા રહેશે. અને એમાં ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના લેક્ચર રહેશે. હું અપેક્ષા રાખું છું કે તમે બધા અવશ્ય અમારો કોન્ટેક્ટ કરો અને અમારા અભિમન્યુ એજ્યુકેશન જે પરિવાર છે એની સાથે તમે જોડાઓ. થેન્ક યુ.